વેલકમ બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર. મિત્રો, સેનિટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં અગત્યના કહી શકાય એવું યુનિટ એટલે કે મળમૂત્રનો નિકાલ અને ગટર કચરાની નિકાલ વ્યવસ્થા. સેનિટેશનનું યુનિટ છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે કે જેના ભાગ 1 અને 2 અગાઉ આપણે મૂકી ચૂક્યા છીએ. જે મિત્રોએ નથી જોયા તે પ્લેલિસ્ટમાં લઈને જોઈ લેજો. અહીંયા ભાગ નંબર 3માં આપણે નોન સર્વિસ ટાઈપ શૌચાલય જે છે એના જેટલા પણ પેટા પ્રકાર બાકી છે તેની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. એટલે વિડીયોને અંત સુધી જોજો. તમને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી થશે અને આની બહાર શક્ય હશે ત્યાં સુધી નહીં પૂછે. ત્રીજા નંબરનો પેટા પ્રકાર છે એ તમે જોઈ શકો છો, આપેલો છે. કયો છે? પાણીબંધ જહાજરૂ. એટલે કે પાણીબંધ જહાજરૂની અહીંયા આપણે ચર્ચા કરીશું. તો કે પાણીબંધ જહાજરૂ કોને કહેવાય? તો ચાલો આપણે એની ઇમેજ સાથે વાત કરીએ. તો અહીંયા જે આપણને તમે ઇમેજ જોઈ રહ્યા છો એ છે પાણીબંધ જહાજરૂની. તો અહીંયા તમે જોઈ શકો છો એક માણસ આપેલો છે, ઓકે, અને ત્યારબાદ તરીકેની ચારે બાજુ આવરણ આવેલું છે. અહીંયા જે મળ જળ છે, મળનો અહીંથી પોતે ત્યાગ કરશે અને જે સંપૂર્ણ જે છે અહીંયા મળ અહીંયા ખાડો આપેલો છે. તો કે આને પાણીબંધ શા માટે કહેવાય? તો કે અહીંયા તમે જે આ વળાંકવાળો ભાગ જોઈ શકો છો, કે અહીં જે પાઇપથી આ ખાડા ખાતે જોડાયેલી છે, અહીંયા એક વળાંકવાળો, એટલે કે આપણે આ જે વળાંકવાળો જે ભાગ છે અહીંયા પાણી રહેલું હોય છે. જેથી કરીને અહીંથી મળ ત્યાગ કરવામાં આવે તો શું થાય? તો કે આ પાણીમાંથી અહીંથી ફ્લશ કરવામાં આવે એટલે ડાયરેક્ટ મળ અહીંયા ખાડામાં આવતું રહે. જેથી કરીને અહીંયા યુ આકારમાં આટલા આને વોટર સીલ કહેવાય. શું કહેવાય? એને કહેવાય વોટર સીલ, જેને ગુજરાતીમાં આપણે પાણીબંધ કહીએ છીએ. ઓકે, તો કે આ જે છે એ માણસ અને મળનો સંપર્ક થવા દેતી નથી, કેમ કે અહીંયા પાણીનું સ્તર રહેલું હોય છે. જેથી કરીને આપણે આને પાણીબંધ શૌચાલય કહીએ છીએ. તો કે પાણીબંધ શૌચાલયની થિયરી વિશે વાત કરીએ તો જોઈએ તો કે પાણીબંધ જહાજરૂમાં ફ્લશ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે, એટલા માટે આને આપણે પાણીબંધ શૌચાલય કહીએ છીએ. એટલે કે આમાં ફ્લશ કરવા માટે પાણીનો ઉપયોગ થાય એટલે આપણે આને પાણીબંધ શૌચાલય કહીએ છીએ. તો કે આ પદ્ધતિમાં શૌચાલયમાં પાણીની જરૂર પડે છે. જેથી વિપુલ માત્રામાં પાણી ઉપલબ્ધ છે ત્યાં પાણીબંધ જહાજરૂ યોગ્ય છે. યાદ રાખજો, આમાં પાણી ફ્લશ કરવા માટે જરૂર પડે એટલા માટે કે જ્યાં વિપુલ માત્રામાં પાણી રહેલું છે ત્યાં પાણીબંધ જહાજરૂનો ઉપયોગ યોગ્ય છે. આ શૌચાલયમાં માખી અને દુર્ગંધ રોકવા માટે યુ આકારની વળેલી પાઇપથી પાણીનું સીલ તૈયાર કરવામાં આવે છે. અગાઉ આપણે જે ઇમેજમાં જોયું ને કે આવી રીતે જે હતી, અહીંથી યુ આકારની પાઇપ હતી, ઓકે, જે અહીંયા ખાડા સાથે જોડાયેલી હતી. તો અહીંયા જે યુ આકારનો જે ભાગ હતો એમાં પાણી ભરેલું રહે. એ પાણીવાળા ભાગને કારણે મળ અને માખીનો સંપર્ક થતાં અટકાવે છે. એટલે તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે જે છે એ કેવા આકારની હોય, તો એ છે યુ આકારની રહેશે. પાણીબંધ સીલ, કે જેને આપણે ઇંગ્લિશ શબ્દ પૂછે તો એને કહેવાય વોટર સીલ. પછી કીધું છે આ શૌચાલય જે છે વીઆઈપી શૌચાલય કરતાં એડવાન્સ શૌચાલય છે. પરીક્ષામાં પૂછવામાં આપણને આવે કે વીઆઈપી શૌચાલય કરતાં એડવાન્સ શૌચાલયનો પ્રકાર કયો છે, તો એ આવશે પાણીબંધ શૌચાલય. રસોડામાં વપરાતું પાણી અહીં શૌચાલયમાં વાપરી શકાય છે. એટલે કે રસોડામાં તમે જે પાણીનો ઉપયોગ કરો છો એ આ શૌચાલયના ઉપયોગ માટે વાપરી શકાતો હોય છે. તો કે હવે જે આ પાણીબંધ જહાજરૂ આપણે ઉપયોગ કરીએ છીએ તો કે એના ફાયદા ક્યાં છે અને કેટલા છે? તો કે અહીંયા એના 3 ફાયદા છે. પ્રથમ છે દુર્ગંધ મુક્ત હોય છે, કેમ કે આમાં યુ આકારનો પાઇપ હોય, અહીંયા પાણી ભરેલું હોય, એટલે કે જે અહીંયા ખાડા જે હોય મળનો એમાંથી જે પણ પ્રકારની સ્મેલ આવે તે અહીં અટકી જાય, પાણીમાં જ રોકાઈ જાય, એટલે આપણને દુર્ગંધ આપણી સુધી ન પહોંચે. એટલે પ્રથમ ફાયદો છે કે દુર્ગંધ મુક્ત છે. બીજું છે સાફ કરવામાં આ જે છે એ પોતે સહેલું છે. સાફ કરવા માટે ઓછું પાણી જોઈએ છે. આ એના 3 ફાયદાઓ છે. કે જ્યારે એના ગેરફાયદા વિશે વાત કરવા જઈએ તો કે સાફ કરનારું ઘન પદાર્થ જે છે એ બ્લોકેજ કરી દે છે. એટલે કે પાણીબંધ જહાજરૂમાં જે તમે જહાજરૂ સાફ કરવા માટે જે ઘન પદાર્થ વાપરો એ એને બ્લોકેજ કરી દે છે. બીજું છે સાદા જહાજરૂ કરતાં વધુ ખર્ચાળ છે. કે પાણીબંધ જહાજરૂ હોય એ સાદા જહાજરૂ કરતાં ખર્ચાળ છે, કેમ કે તેને બનાવવાનો ખર્ચ વધી જતો હોય છે. તો આ હતા એના ફાયદા અને ગેરફાયદાઓ. હવે પાણીબંધ શૌચાલય જે છે જહાજરૂ, એના બીજા પણ પ્રકારો આપેલા છે, એ આપણે એની જોઈએ. આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે. અગાઉ સેનિટરી ઇન્સ્પેક્ટર હોય કે એમપીએસડબલ્યુની પરીક્ષા હોય કે ફિલ્ડ વર્કરની હોય તેમાં આમાંથી પ્રશ્નો પૂછાયા છે, એટલે આપણે એની ચર્ચા કરીશું. પ્રથમ શૌચાલય છે PRAI. પરીક્ષામાં આપણને પૂછવામાં આવે કે PRAI એનું પૂરું નામ જણાવો, તો એનું પૂરું નામ થશે પ્લાનિંગ રિસર્ચ એન્ડ એક્શન ઇન્સ્ટિટ્યૂટ. યાદ રાખી લેવાનું થશે. PRAI શૌચાલય જે બનાવે છે એનું પૂરું નામ શું છે? એનું નામ છે પ્લાનિંગ રિસર્ચ એન્ડ એક્શન ઇન્સ્ટિટ્યૂટ. કે ક્યાં આવેલું છે પરીક્ષામાં એમ પૂછાય તો એ આ સંસ્થા છે પોતે લખનઉ ખાતે આવેલી છે. અને બીજા નંબરનું જે શૌચાલય છે એને કહીએ છીએ RCA શૌચાલય, એટલે કે રિસર્ચ કમ એક્શન પ્રોજેક્ટ, જે આરોગ્ય મંત્રાલય દ્વારા કાર્યરત છે. ખાસ યાદ રાખવાનું થશે.
આરસીએ શૌચાલય જે છે એનું પૂરું નામ શું થશે? તો કે રિસર્ચ કમ એક્શન પ્રોજેક્ટ, અને કોના દ્વારા નિર્ધારિત છે? તો કે આરોગ્ય મંત્રાલય દ્વારા એનું નિયંત્રણ થતું હોય છે. અહીંયા તમે જે ફોટો છે એ આરસીએ શૌચાલયનો આપેલો છે. હવે વાત કરીએ તો કે આરસીએ શૌચાલય જે છે એના અગત્યના મુદ્દાઓ. તો કે પ્રથમ અહીંયા આપણે એને જોઈશું. આરસીએ શૌચાલયનું પૂરું નામ આપણે જોયું કે રિસર્ચ કમ એક્શન પ્રોજેક્ટ, કોના દ્વારા કાર્યરત છે? તો કે આરોગ્ય મંત્રાલય દ્વારા. એની બીજી અગત્યની માહિતી મેળવીએ તો કે આરસીએ લેટ્રિન સિમેન્ટ કોન્ક્રીટની બનેલી હોય છે. અહીંયા જે આરસીએ લેટ્રિન એટલે કે શૌચાલય હોય એમાં સિમેન્ટ કોન્ક્રીટની બનેલી જે પાર્ટ આવે એ બનેલી હોય છે. બીજું, પાન કે ટ્રેપ એટલે શું? તો કે વળી ગયેલો જે પાઇપનો ભાગ હોય તેની સાથે આપણને જોડતું હોય છે. બીજું, ટ્રેપમાં જે પાણી હોય છે તે પાણીબંધ સીલ તરીકે કામ કરે છે. યાદ આપણે જોયું ને કે જે ટ્રેપ હોય અહીંયા પાણી હોય કેના કામ કરે? તો કે પાણીબંધ સીલ તરીકે કામ કરે. પાણીબંધ સીલની ઊંડાઈ 2 મીટર એટલે કે 2 સેન્ટીમીટર હોય છે. ખાસ અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી આ પ્રશ્ન છે, યાદ રાખજો કે આરસીએ શૌચાલયમાં પાણીબંધ એટલે કે વોટર સીલની ઊંડાઈ કેટલી હોય છે? તો યાદ રાખી લેવાનું થશે 2 સેન્ટીમીટર જેટલી એની ઊંડાઈ હોય છે. ટ્રેપ એક જોડતી પાઇપથી ખાડા સાથે જોડવામાં આવે છે. અગાઉ આપણે જોયું કે અહીંયા જે પાન આપેલો હોય, અહીંયા વોટર સીલ રાખેલું હોય, અહીંયા ખાડો હોય તો એને જોડે શું આપેલી હોય? તો કે પાઇપ આપેલી હોય. બીજું, આ જહાજરૂનો ઉપયોગ કર્યા પછી ફ્લશ માટે 1 થી 2 લીટર પાણીની જરૂર પડે છે. આ હતા આના મુદ્દાઓ. અહીંયા આપણે જોઈ લીધું આરસીએ શૌચાલય. હવે આગળ આપણે જોવા જઈએ તો કે એક્વા પ્રિવી શૌચાલય, કે જેને આપણે ટૂંકમાં એપી જાજરૂ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો કે એક્વા પ્રિવી શૌચાલયમાં ઇમેજમાં આપણે જોઈ શકો છો કે એક્વા પ્રિવી શૌચાલયની અહીં તમને ઇમેજ આપેલી છે. ઓકે, કે અહીંયા જે આપેલો છે, ઓકે, વેન્ટિલેશન પાઇપ તમને આપવામાં આવશે. અહીં તમે મળનો ત્યાગ કરશો. ઓકે, લોન્ડ્રી બેસન આપેલું હશે. ઓકે, અહીંથી જે વધારાનું જે સ્કમ હશે અહીંથી બહાર નીકળી જશે. ચાલો હવે આપણે એને આગળ વાત કરીએ. આ શૌચાલય સેપ્ટિક ટેન્કના સિદ્ધાંત પર કામ કરે છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ મુદ્દો મહત્વનો છે. આપણને પરીક્ષામાં પૂછાય કે એક્વા પ્રિવી શૌચાલય જે છે કયા સિદ્ધાંત પર કામ કરે? તો કે સેપ્ટિક ટેન્કના સિદ્ધાંત પર કામ કરે છે. પણ આમાં સતત મળતો પાણી પુરવઠો જરૂરી નથી, છતાં ફ્લશ માટે પાણીની જરૂર પડે છે. બીજો, ટેન્કમાંથી પાણી ઉપરથી ચાલ્યું જાય પણ સ્લજને સમયાંતરે ખાલી કરતા રહેવું પડે છે. અને એક્વા પ્રિવીનો ફાયદો એ છે કે ગંધ ઓછી કરે છે પણ નિયમિતપણે સ્લજ ખાલી કરતા રહેવું પડે છે. એક્વા પ્રિવી શૌચાલય તમે જોઈ શકો સેપ્ટિક ટેન્કના સિદ્ધાંત પર કઈ રીતે કામ કરે? તો કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણો આપેલો હોય મળ અને અહીંયા આપણું રહેલું પાણી. ઓકે, અહીંથી લઈને એક આઉટ ડ્રેન એટલે કે જે પાણી વધારાનું અહીં સુધી પાણીનું સ્તર ભરાઈ જાય માની લ્યો, તો અહીંયા એક વધારાની એક લાઈન આપેલી હોય કે જેમાં વધારાનું પાણી અહીંથી લઈને બહારના સોર્સ ખાડામાં જતું રહે. એટલે કે આ કેના પર કામ કરે? તો કે સેપ્ટિક ટેન્કમાં પણ આપણે જોતા હોય કે સ્લજ જે મળજળ હોય, ઓકે, એ નીચે બેસી જતું હોય અને પાણી વધારાનું પાણી સોર્સ ખાડામાં વયું જતું હોય. તો એના સિદ્ધાંત મુજબ એક્વા પ્રિવી શૌચાલય પણ છે સેપ્ટિક ટેન્કના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે. તો કે હવે આ જે છે એ શૌચાલયના ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ. તો કે પાઇપવાળો સતત પાણી પુરવઠો જરૂરી નથી. વ્યક્તિ સીધા જ ટાંકીમાં મળ ત્યાગ કરી શકે છે. આ એનો એક ફાયદો છે. બીજું છે સેપ્ટિક ટેન્કનું આ સસ્તું રૂપ છે. પરીક્ષામાં પૂછાય કે સેપ્ટિક ટેન્કનું સસ્તું રૂપ કયું છે? તો એક્વા પ્રિવી શૌચાલય. આ એના 2 ફાયદા. હવે ગેરફાયદાની વાત કરીએ તો કે પાણી બંધ ન જળવાય તો દુર્ગંધ આવે, એટલે કે આમાં ચોક્કસ માત્રામાં પાણી જળવાવું જરૂરી છે. બીજું છે સ્લજને સમયાંતરે અહીંયા ખાલી કરતા રહેવું પડે, એટલે કે વધારાનું પાણી તો બહાર વહી જાય પણ જે તળિયે જે સ્લજ જામે જે છે એને તમારે સમયાંતરે ખાલી કરવું પડે છે. એટલે કે ઇન્ફ્લુએન્ટને જવા માટે સિદરાળું જમીન જરૂરી બને છે. આ એના ગેરફાયદાઓ છે. તો આ વાત હતી એક્વા પ્રિવી શૌચાલયની. હવે ત્યારબાદ આપણે વાત કરવાના છીએ કે લીચ પીટ લેટ્રિન, એટલે કે જેને આપણે સુલભ શૌચાલય પણ કહીએ છીએ. પરીક્ષામાં ગાંધીનગરની એસઆઈની ભરતી હતી એમાં પૂછવામાં આવ્યું હતું કે લીચપીટ શૌચાલયનું અન્ય નામ જણાવો, તો આપણે એને સુલભ શૌચાલય તરીકે અહીંયા ટીક કરવાનું થશે. તો કે સુલભ શૌચાલયની આકૃતિની પહેલી આપણે વાત કરીએ તો કે આમાં શું હોય? તો અહીંયા એક બેઠક વ્યવસ્થા રાખેલી હોય, એની સાથે એક પાઇપલાઇન જોડેલી હોય કે જે આગળ જતાં એક અહીંયા જે છે એક અવરોધની તરીકે કહી શકાય. એક અહીંયા ભાગ રાખેલો હોય કે જેમાંથી 2 અલગ અલગ પાઇપ 2 અલગ અલગ પ્રકારના ગોળ જે ખાડાઓ હોય મળના તેની સાથે જોડાયેલું હોય. એટલે કે જ્યારે તમે અહીંયા જેનો ઉપયોગ કરો ત્યારે આ બાજુનું જે હોય અહીંયાથી બંધ કરી દેવામાં આવે. પહેલી વખત આ પહેલો ખાડો ભરવામાં આવે, એટલે કે પહેલો ખાડો જ્યારે ઉપયોગ થાય ને સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ તરીકે બીજા અન્ય ખાડાનો પણ ઉપયોગ કરતો હોય છે. ચાલો એની થિયરી જોઈએ એટલે સમજાઈ જશે.
તો કે આ શૌચાલયની રચના એકદમ ઢાળવાળો એક પાન આવેલો હોય છે. આ પાન એક ખાસ પ્રકારના ટ્રેપ કે જે 2 સેમીનું પાણીબંધ ધરાવે છે તેની સાથે જોડાયેલું હોય છે. અહીંયા ખાસ યાદ રાખી લેવાનું છે કે જે ટ્રેપ છે એ 2 સેન્ટીમીટરનું હોય છે અને કેની સાથે જોડાયેલું હોય તો કે પાઇપથી જોડાયેલું હોય. 2 સેમી પાણીબંધ હોવાથી 1 થી 1.5 લીટર પાણી ફ્લશ માટે જરૂર પડે છે. આ ટ્રેપ એક પાઇપ દ્વારા નિરીક્ષણ ચેમ્બર સાથે જોડાયેલું હોય છે. અગાઉ આપણે જોયું ને કે અહીંયા એક પાઇપ હતો, એની સાથે 2 પાઇપ જોડાય. અહીંયા શું હોય તો કે નિરીક્ષણ ચેમ્બર હોય અને આ નિરીક્ષણ ચેમ્બર જે છે 2 અલગ અલગ પાઇપો દ્વારા અલગ અલગ ખાડા સાથે જોડાયેલું હોય છે. બનાવવામાં આવેલા બંને ખાડા કેવા આકારના હોય તો કે નળાકારના હોય. આપણે આકૃતિમાં અગાઉ જોયું કે જેને આપણે એ ખાડા હોય નળાકારના એને આપણે લીચ પીટ કહીએ, કે જે ઈંટોના પોલા ચણતર એટલે કે મધપૂડાથી બનેલું હોય છે. શૌચાલયના ઉપયોગ દરમિયાન એક સમયે એક જ ખાડો વાપરવામાં આવે છે. એક ખાડો સંપૂર્ણ ભરાઈ ગયા પછી નિરીક્ષણ ચેમ્બર દ્વારા બીજા ખાડામાં મળ છોડવામાં આવે છે અને આ પ્રત્યેક ખાડો 3 વર્ષ સુધી ચાલે છે, કે જેમાં મળ ખાડામાં જ ખાતરમાં રૂપાંતરિત પામે છે. અગાઉ આપણે જે ઇમેજમાં જોયું કે 2 પાઇપ જોડાયેલી હતી, એમાં નિરીક્ષણ ચેમ્બર આપેલું હતું. ઉપયોગ કરો ત્યારે માત્ર પહેલાં એક ખાડો ભરાઈ જાય, ત્યારબાદ તરીકે બીજો ખાડોનો ઉપયોગ થતો અને એક ખાડો જે છે કેટલા વર્ષ સુધી ચાલે એમ પરીક્ષામાં પૂછે તો અહીંયા આપણો જવાબ રહેશે 3 વર્ષ સુધી. હવે એની બીજી માહિતી આપણે જોઈએ તો કે ડૉક્ટર બિરેન્દ્રેશ્વર પ્રસાદે આનો ખ્યાલ રજૂ કર્યો હતો. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, લીચપીટ શૌચાલય એટલે કે સુલભ શૌચાલય જે છે એનો સૌપ્રથમ ખ્યાલ કોને રજૂ કર્યો હતો તો કે ડૉક્ટર બિરેન્દ્રેશ્વર પ્રસાદે આનો ખ્યાલ રજૂ કર્યો હતો. બીજું તો કે સુલભ ફ્લશ કમ્પોસ્ટ ઇકો ફ્રેન્ડલી છે. યાદ રાખી લેવાનું છે કે ટોટલી ઇકો ફ્રેન્ડલી કયું પ્રકારનું કમ્પોસ્ટ છે તો એ આવશે સુલભ ફ્લશનું જે કમ્પોસ્ટ આવે એ ટોટલી ઇકો ફ્રેન્ડલી રહેશે. લીચપીટ શૌચાલય ખૂબ જ ઓછા ખર્ચે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાજરૂ ઉપયોગકર્તાને પ્રાપ્ત થાય છે. હાલ જ પરીક્ષા જે આઈ થિંક જામનગરની લેવાની તેમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કયું શૌચાલય જે છે ઓછા ખર્ચે આરોગ્યપ્રદ જાજરૂ પ્રાપ્ત થાય છે તો અહીંયા આવશે આપણો જવાબ રહેશે લીચપીટ શૌચાલય. ચિંતા ન કરતા, એસઆઈની ભરતી હોય અને એમાંથી આ યુનિટમાંથી તમારો એક પણ માર્ક નહીં જાય એની પૂરેપૂરી ખાતરી હું તમને આપું છું. આ ઉપરાંત તરીકે ભાસ્કર એજ્યુકેશન નામની PDF પણ પ્લે સ્ટોરમાં જે આપણી એપ્લિકેશન છે તેમાં પણ હું ફ્રી ઓફમાં ટેસ્ટ મૂકું છું, તે પણ તમે જોડાઈ જજો. ટૂંક સમયે આપણી ઈ બુક પણ અંદર મૂકવામાં આવશે. ચાલો આગળ જોઈએ તો કે આ શૌચાલયનો નિભાવ ખર્ચ સુલભ ઇન્ટરનેશનલ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે એટલે યાદ રાખી લેજો કે લીચપીટ શૌચાલયનું જે છે એ કોના દ્વારા નિભાવ ખર્ચ થાય તો કે સુલભ ઇન્ટરનેશનલ ઓથોરિટી દ્વારા. ત્યારબાદ લીચપીટ લેટ્રિનના ફાયદાઓ વિશે વાત કરીએ તો કે એના ફાયદાઓ ક્યાં છે તો પ્રથમ છે સ્વચ્છતા અને તાંત્રિક દ્રષ્ટિએ યોગ્ય તેમજ સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ સ્વીકાર્ય છે. બીજું, ખૂબ જ ઓછા ખર્ચે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાજરૂ આપણને પ્રાપ્ત થાય છે. ઘરની જરૂરિયાત અનુસાર એને તમે ડિઝાઇન બદલી શકો છો. યાદ રાખજો કયા જાજરૂમાં તમે ઘરની ડિઝાઇન મુજબ એની ડિઝાઇન ફેરવી શકો તો કે આવશે લીચપીટ જાજરૂ. મકાનની અંદર અને ઘરના ઉપરના માળે પણ બાંધી શકાય. સેપ્ટિક ટેન્ક જાજરૂ કરતાં ઓછી જગ્યા રોકે છે. સફાઈ કામદારની આમાં જરૂરિયાત રહેતી નથી. તેમજ જમીનને ફળદ્રુપ ખાતર પ્રાપ્ત થાય અને આરોગ્ય વિષયક જોખમોથી મુક્ત છે. તો કે આ જે છે એ તમામ ફાયદાઓ જે છે લીચપીટ લેટ્રિનના છે. આ ઉપરાંત તરીકે બીજા 2 ફાયદા પણ આપેલા છે, એને પણ આપણે સાથે સાથે જોઈ લઈએ તો કે ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ કરતું નથી. તેમજ વિવિધ ભૌતિક, ભૂસ્તરીય, જળસ્તરીય અને પરિસ્થિતિમાં આને તમે બનાવી શકો છો. આ એના ફાયદાઓ છે. તો આ હતી લીચપીટ શૌચાલયની વાત. હવે ત્યારબાદ આપણે અહીંયા વાત કરવાના છીએ કે સેપ્ટિક ટેન્ક વિશે વાત કરીએ તો અહીંયા તમે જે ઇમેજ જે છે એ તમે જોઈ શકો છો કે સેપ્ટિક ટેન્ક આપેલો છે. આ જે પાઇપ આવે છે અહીંયા આપણું શૌચાલય રહેશે. શું રહેશે? અહીંયા આપણું લેટ્રિન રહેશે, કે જેને એક પાઇપ દ્વારા સેપ્ટિક ટેન્ક સાથે અહીંયા આપણે જોડેલું હશે. અહીંથી જે આવશે અહીંયા મળ આવશે. શું આવશે? અહીંથી આવશે એક મળ, કે જેમાં જે ભારે તત્વો હશે એ અહીંયા નીચે તળિયે બેસી જશે અને પાણી જે વધારાનું હશે અહીંથી થઈને આ ઇનફ્લુએન્ટ એટલે કે આઉટફ્લુએન્ટ અહીંયા એક આપણો સોર્સ ખાડો રહેશે, એમાં વધારાનું પાણી જશે. સમજાઈ ગયું? શું થાય તો કે અહીંયા જાજરૂ હોય એને પાઇપ દ્વારા સેપ્ટિક ટેન્ક સાથે જોડેલું હોય. મળ જે છે પાણીમાં નીચે બેસી જશે, ઘન પદાર્થો. વધારાનું પાણી જે છે આઉટલેટ એટલે કે બહાર જતી પાઇપ દ્વારા સોર્સ ખાડામાં વયું જશે. અને ઉપર તમે જોઈ શકો છો મેન હોલ એટલે કે અહીંયા નિરીક્ષણ ચેમ્બર આપેલી હશે. એ ઉપરાંત તરીકે ઓક્સિજનની આપલે થઈ શકે એ માટે વેન્ટિલેશન પાઇપ પણ આપેલી હશે.
ચાલો થિયરિકલ માહિતી જોઈશું એટલે તમને સમજાઈ જશે. સેપ્ટિક ટેન્કમાં એક જમીન નીચે સિમેન્ટ કોન્ક્રીટની ટાંકી હોય છે, જેમાં 2 ચેમ્બર હોય છે. આ સેપ્ટિક ટેન્ક સાથે ઝાંઝરુંની પાઇપલાઇન દ્વારા જોડવામાં આવે છે. આપણે આકૃતિમાં જોયું કે પાઇપલાઇન દ્વારા ઝાંઝરું સાથે સેપ્ટિક ટેન્ક જોડાયેલો હોય છે. ઝાંઝરુંને ટેન્ક સુધી જોડતી પાઇપલાઇન ઉપર દર 100 મીટરે અને પ્રત્યેક વળાંકે એક મેન હોલ હોવું જરૂરી છે. પરીક્ષામાં પૂછાય કે સેપ્ટિક ટેન્કમાં કેટલા મીટરની અંતરે એક મેન હોલ હોવું જરૂરી છે, તો કે 100 મીટરની અંતરે અથવા તો જ્યાં વળાંક વળે છે ત્યાં એક મેન હોલ હોવું જરૂરી છે. સેપ્ટિક ટેન્ક 1 થી 1.5 મીટરની ઊંડાઈ હોય છે, તેમજ ટાંકીની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું હોય છે એ યાદ રાખજો, 2:1. શું કીધું? તો કે એની ઊંડાઈ કેટલી હોય, તો કે 1 થી લઈને 1.5 મીટર હોય અને લંબાઈ અને પહોળાઈ 2:1 પ્રમાણમાં રહેલી હોય છે. આ ટેન્કમાં લઘુત્તમ હવા માટે પાણીના સ્તરથી ન્યૂનતમ 30 સેન્ટીમીટરનું અંતર રાખવું. એટલે કે જે તમારો જે અહીંયા આપણે આગળ જોયું કે આવી રીતે ટેન્ક હોય. ઓકે, અહીંયા આપણે ઉપરની સપાટી હોય, તો કે પાણી ક્યાં સુધી ભરવું, તો કે ઉપરની સપાટી અને જે પાણી ભરેલું હોય અહીંયા 30 સેન્ટીમીટર જેટલી જગ્યા રહેવી જરૂરી બને છે. તો કે આટલું અંતર તમારે રાખવાનું થશે. એટલે કે ટેન્કમાં લઘુત્તમ હવા માટે પાણીના સ્તરથી ન્યૂનતમ 30 સેન્ટીમીટર અંતર રાખવું. એટલે કે ટેન્કમાં ઉપરની સપાટીથી 30 સેમી ખાલી જગ્યા રહે તેટલું જ પાણી તમારે ભરવાનું રહેશે. હવે કે આ ટેન્ક જે છે એની ક્ષમતા વિશે આપણને પૂછે તો કે 90 થી લઈને 135 લીટર સુધીની એની ક્ષમતા હોય છે. સેપ્ટિક ટેન્કને સિમેન્ટ કોન્ક્રીટના મેન હોલવાળા સ્લેબથી ઢાંકેલી હોય છે. આપણે ઇમેજમાં જોયું ઉપર 2 મેન હોલ હતા. ટેન્કનો હવા ચેમ્બર હવા જાય તે માટે રાખવામાં આવે છે. એ પણ આપણે જોયું કે આમાં એક વેન્ટિલેશન પાઇપ પણ હોય છે. બીજું આગળ જોઈએ તો કે અંદર આવતી અને બહાર જતી પાઇપોને ટ્રેપિંગ કરવું. ઝાંઝરુંની પાઇપમાંથી જે મળમૂત્ર સેપ્ટિક ટેન્કમાં આવે છે તેમાંથી ભારે પદાર્થો તળિયે બેસી જાય છે, જેને અવમળ એટલે કે સ્લજ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પરીક્ષામાં અગાઉ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, યાદ રાખજો. ઓકે, જે ભારે પદાર્થો નીચે તળિયે બેસી જાય એને શું કહેવાય, તો ગુજરાતીમાં વાત કરીએ તો એને કહેવાય અવમળ અને ઇંગ્લિશમાં આપણે શબ્દ વાપરે તો એને કહેવાય સ્લજ. જ્યારે હળવા પદાર્થો જે છે એ પાણીના ઉપલા સ્તરમાં રહે છે અને જાડું મળ એટલે કે સ્કમનું સ્તર બનાવે છે, જે નિકાસ માર્ગ દ્વારા શોષ ખાડામાં જતું રહે છે. બહાર નીકળતું નકામું પાણી એટલે કે ઇન્ફ્લુએન્ટને શોષ ખાડા કે શોષ કૂવામાં એકઠું કરી એનો નિકાલ કરવામાં આવે છે. તો કે આ હતી સેપ્ટિક ટેન્કની થિયરી. જ્યારે પણ આપણે ઈ બુક બનશું અથવા તો જ્યારે તમને ન સમજાયું તો ફરીવાર તમે રિવર્સ કરીને વિડીયો જોઈ લો એટલે સારી રીતે તમને સમજાઈ જશે. હવે સેપ્ટિક ટેન્ક જે વ્યવસ્થા છે એની મહત્ત્વની માહિતી આપણે અહીંયા વિશે વાત કરીએ તો કે સેપ્ટિક ટેન્ક પદ્ધતિ કેન્દ્રીય ગટર વ્યવસ્થાની ગેરહાજરીમાં મળના સ્વચ્છ અને આરોગ્યપ્રદ નિકાલ માટે આ એક આદર્શ પદ્ધતિ છે. આપણને પરીક્ષામાં પૂછાય કે કેન્દ્રીય ગટર વ્યવસ્થાની જ્યાં હાજરી નથી અને મળનો સ્વચ્છ અને આરોગ્યપ્રદ તમારે નિકાલ કરવાનો છે તો તે આદર્શ પદ્ધતિ કઈ રહેશે, તો અહીંયા આપણી આદર્શ પદ્ધતિ રહેશે સેપ્ટિક ટેન્ક પદ્ધતિ. જુદા જુદા ઝાંઝરુંમાંથી આવતા મળમૂત્રને સેપ્ટિક ટેન્કમાં છોડવામાં આવે છે. સેપ્ટિક ટેન્ક પદ્ધતિ ગટર વ્યવસ્થા કરતાં નબળી છે, પરંતુ બહુ સસ્તી, ઝડપી અને પૂરી પાડવામાં અને જાળવણીમાં સહેલી છે. તો કે આ પણ એની અગત્યની માહિતી છે જે તમે પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખી લેજો. હવે આગળ જોઈએ તો કે સેપ્ટિક ટેન્ક જે છે આપણને ક્યાં ઉપયોગી છે એની વાત કરીએ તો કે જ્યાં નકામું પાણી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય ત્યાં સેપ્ટિક ટેન્ક ઉપયોગી છે. બીજું, જ્યાં ગટર વ્યવસ્થા કરવી આર્થિક રીતે પોસાય તેમ ન હોય તેવા વિસ્તારોમાં આપણે સેપ્ટિક ટેન્કનો ઉપયોગ કરી શકીએ છીએ. એ ઉપરાંત તરીકે જ્યાં ફ્લેશિંગ માટે પાણી ઉપલબ્ધ હોય, જેમ કે વ્યક્તિગત ઘર, હોસ્પિટલ, શાળા કે હોસ્ટેલ, તો અહીંયા પણ આપણે સેપ્ટિક ટેન્કનો ઉપયોગ કરી શકીએ છીએ. એએમસીની સેનિટરી ઇન્સ્પેક્ટરમાં આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, એટલે યાદ રાખજો કે સેપ્ટિક ટેન્ક નીચેનામાંથી ક્યાં વાપરવામાં આવતું નથી. અને અહીંયા આપણને ઓપ્શન આપેલા હતા કે આવશે વ્યક્તિગત ઘર હોય, હોસ્પિટલો હોય, શાળા હોય અને હોસ્ટેલ. આ સિવાયનું જે ઓપ્શન આપેલો હતો એ અહીંયા જવાબ હતો. તો આ ચારેય તમે ઉદાહરણ પણ સાથે યાદ રાખી લેજો કે જ્યાં પાણી ઉપલબ્ધ હોય, જેમ કે વ્યક્તિગત ઘર માટે, કોઈ પણ પ્રકારની હોસ્પિટલ હોય એટલે કે અહીંયા નિશ્ચિત જૂથ સમૂહ હોય, શાળા હોય, હોસ્ટેલ હોય, અહીંયા તમે એને વાપરી શકો છો. અપવાદ તરીકે જો એની વાત કરીએ તો કે ફ્લશિંગ માટે પાણી ઉપલબ્ધ હોવા છતાં મોટી વસ્તી માટે સેપ્ટિક ટેન્ક અનુકૂળ નથી. ઓકે, મોટી વસ્તી જ્યાં હોય ત્યાં સેપ્ટિક ટેન્ક અનુકૂળતા આવતું નથી, પરંતુ જ્યાં નક્કી કરેલા જૂથો હોય એટલે કે નક્કી કરેલો વર્ગો જે હોય, કેમ કે આટલી સંખ્યા, કેમ કે સ્કૂલ હોય તો આપણને ખ્યાલ હોય કે અહીંયા આટલી સંખ્યા રહેશે, હોસ્ટેલ હોય તો અહીંયા પણ આપણને ખ્યાલ આવી શકે.
તો ત્યાં આનો ઉપયોગ થતો હોય છે. હવે ત્યારબાદ આગળ જોઈએ તો કે સેપ્ટિક ટેન્ક કઈ રીતે પોતે કાર્ય કરે છે, એટલે કે કઈ પદ્ધતિ ઉપર. તો કે સેપ્ટિક ટેન્ક જે છે એરોબિક અને એનએરોબિક કાર્ય પદ્ધતિથી પાચન પદ્ધતિ કરે છે. પરીક્ષામાં પૂછવામાં આવે કે સેપ્ટિક ટેન્ક કઈ પાચન પદ્ધતિથી કામ કરે છે. એમાં પૂછે કે એરોબિક એનએરોબિક એ અને બી બંને, તો આપણો જવાબ કયો રહેશે? તો કે એ અને બી બંને સેપ્ટિક ટેન્ક જે છે એરોબિક અને એનએરોબિક બંને પાચન પદ્ધતિથી કાર્ય કરે છે. એરોબિક ચેમ્બરમાં 2 થી 3 દિવસ મળ રહે છે, જ્યાં એરોબિક બેક્ટેરિયા સાથે ક્રિયા કરે છે, જેથી ઘન પદાર્થોનું વિઘટન થતાં અવમળની માત્રા ઘટે છે. એરોબિક પ્રક્રિયા પછી અંશત પાચલ થયેલ અર્ધપ્રવાહીનું સંપૂર્ણ ઓક્સિડેશન અને ખાતરમાં રૂપાંતર એરોબિક ચેમ્બરમાં એરોબિક બેક્ટેરિયાની હાજરીમાં થાય છે. એરોબિક પ્રક્રિયા પછી ઇન્ફ્લુએન્ટ ખરાબ દુર્ગંધથી મુક્ત બને છે. પરીક્ષામાં આપણને પૂછાય કે કઈ પદ્ધતિ દ્વારા ઇન્ફ્લુએન્ટ, એટલે કે ઇન્ફ્લુએન્ટ કોને કહેવાય? કે જે શોષ ખાડામાં જે અંતિમ નિકાલ થતું હોય પાઇપલાઇન દ્વારા, એને આપણે ઇન્ફ્લુએન્ટ કહીએ. કે ક્યારે દુર્ગંધ મુક્ત બને, કઈ પ્રક્રિયા પછી? તો કે એરોબિક પ્રક્રિયા થઈ જાય એ પછી એ દુર્ગંધ મુક્ત બનતું હોય છે. હવે ત્યારબાદ આપણે આગળ વાત કરવા જઈએ તો કે સેપ્ટિક ટેન્ક છે એની જાળવણી તમારે કઈ રીતે કરવાની છે એની ચર્ચા કરીએ. તો કે ટેન્કમાં વ્યક્તિ દીઠ ઓછામાં ઓછું 25 લીટર પાણી દરરોજ ટેન્કરમાં જવું જોઈએ. ખાસ યાદ રાખજો. એટલા માટે જ કહેવાય છે જ્યાં વધારે પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય ત્યાં સેપ્ટિક ટેન્ક ઉપયોગી છે, બાકી નથી ઉપયોગી. 25 લીટર પાણી વ્યક્તિ દીઠ ઓછામાં ઓછું જવું જોઈએ. સાબુ અને કેમિકલનો તમારે ઉપયોગ કરવાનો થતો નથી. અને ટેન્કરમાં સ્લજ 1 કે 2 વર્ષે તમારે કાઢી લેવાનું થતું હોય છે. તો કે આવી રીતે સેપ્ટિક ટેન્કની તમારે જાળવણી કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે રાસાયણિક શૌચઘર, કે જેને આપણે કેમિકલ ટોયલેટ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો ચાલો રાસાયણિક શૌચઘર શું રહેશે એની આપણે જોઈએ. તો અહીંયા જે આકૃતિ આપેલી છે એ તમે રાસાયણિક શૌચઘરની આપેલી છે, જેનો ખાસ કરીને જે પ્લેન હોય એમાં આનો ઉપયોગ થાય. આવું તમે જુઓ તો આ પ્રકારના મટીરિયલનું એક બોક્સ હોય કે જેમાં આ પ્રકારનું ટોયલેટ અહીંયા રાખવામાં આવેલું હોય છે, જેમાં ખાસ પ્રકારના અહીંયા રાસાયણિક પ્રવાહી ઉમેરાયેલું હોય છે કે જે નિશ્ચિત નક્કી કરેલા કે આટલા 130થી આટલા વાપરી શકો. ત્યારબાદ તરીકે આને ખાલી કરવું પડે છે અને નવું અંદર પ્રવાહી ઉમેરવું પડે છે. આ એની ઇમેજ છે. ચાલો એની થિયરિકલ માહિતી મેળવી. આ લેટ્રિનની રચનામાં પાણીયુક્ત મળગ્રાહી ટેન્કરની ઉપર બેઠક હોય છે. કે આપણે જોયું તો કે મળગ્રાહી જે નીચે ટેન્ક હતો એની ઉપર બેઠક વ્યવસ્થા હતી. બીજું, આ ટેન્કમાં કોસ્ટિક સોડા, ફોર્મ્યુલાહાઇડ જેવું જંતુનાશક પ્રવાહી ભરેલું હોય છે, જેનાથી પાચન મદદ મળે અને દુર્ગંધ પણ દૂર થાય છે. આપણે કીધું ને કે અંદર પ્રવાહી હોય, એ પ્રવાહીમાં ફોર્મ્યુલાહાઇડ હોય અને કોસ્ટિક સોડા આ અંદર હોય છે. બીજું કે તેને તાળું મારી શકાય તેવા પ્રીફેબ્રિકેટેડ પ્લાસ્ટિકના યુનિટમાં રાખવામાં આવે છે. એટલે કે જે પ્લાસ્ટિકનું જે યુનિટ જે છે આપણે જોયું કે એવું બહાર હતું, એને તાળું પણ તમે મારી શકો છો. ત્યારબાદ જ્યાં ખાડાવાળા અથવા તો સેપ્ટિક ટેન્ક લગાવી શકાતા નથી તેવી કામચલાઉ જરૂરિયાતોને સંતોષવા તેનો ઉપયોગ થતો હોય છે. ખાસ યાદ રાખી લેજો કે જ્યાં ખાડાવાળા અથવા તો જ્યાં સેપ્ટિક ટેન્ક તમે લગાવી શકતા નથી તેવી કામચલાઉ જરૂરિયાતો જ્યાં હોય એને સંતોષવા માટે અહીંયા આનો ઉપયોગ થાય છે. આનો ખાસ કરીને ઉદાહરણ આપણે જોઈએ તો કે વિમાન હોય, ટ્રેન અને વીઆઈપી સભા. ઉદાહરણો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ તમારે ખૂબ આઈએમપી રહેશે. અને શરૂઆતમાં ભરેલ કેમિકલ 40થી 160 ઉપયોગ સુધી પોતે કામ લાગે છે. પરીક્ષામાં પૂછાય કે જે કેમિકલ ટોયલેટ, એટલે કે રાસાયણિક જે ટોયલેટ હોય છે એ એક કેમિકલ ભરો એકવાર ત્યારે કેટલી વાર ઉપયોગ કરી શકાય? તો એનો 40થી 160 વાર તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તમારે એ પ્રવાહી બદલી લેવાનું રહેશે. હવે કેમિકલ ટોયલેટના ઉપયોગો અહીંયા આપણે અલગથી લીખેલા છે. ક્યાં ક્યાં થાય યાદ રાખજો. વિમાન હોય, સ્ટીમર, આગગાડી, આફતોમાં અને વીઆઈપી સભાઓ જ્યાં હોય છે અહીંયા આ પ્રકારના ટોયલેટનો ઉપયોગ થતો હોય છે, જેમાં મુખ્યત્વે ખાસ કરીને વાત કરીએ તો કે વિમાનમાં થતો હોય છે. એના ફાયદા શું છે? તો કે આને આપણે હેરફેર કરી શકીએ છીએ. એ ઉપરાંત તરીકે આરોગ્યપ્રદ, સ્વચ્છ, ઓછી ગંધ મારતા, જલ્દી એકથી બીજી જગ્યાએ ખસેડી શકાય તેવા હોય છે. તો કે આ બંને ફાયદાઓ એના રહેલા છે. હવે એના ગેરફાયદા શું છે? તો કે ગેરફાયદાઓ છે તો કે આ જે છે મોંઘું છે, લાંબો સમય રાખી ન શકાય, નિયમિત સર્વિસિંગ અને ખાલી કરવું પડે છે. આ એના ગેરફાયદાઓ છે. મિત્રો, ખાસ ફાયદાઓ હોય, ગેરફાયદાઓ હોય એ તમામ માહિતી તમારી સાથે યાદ રાખજો. અહીંયાથી હું તમને જે પણ માહિતી આપું છું તે મારે A to Z યાદ રાખવી પડશે, તો જ તમે પરીક્ષામાં સારા માર્ક મેળવી શકશો. અને મારા પર જો તમે વિશ્વાસ રાખશો તો આ યુનિટમાં તમારો એક પણ માર્ક હું નહીં કપાવવા દઉં. ઓકે, આગળ જોઈએ.
ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ તો કે હરતા ફરતા જાજરૂ એટલે કે મોબાઈલ ટોયલેટ, કે જ્યારે પણ તમે કોઈપણ પ્રકારનો મોટા સિટી જે હોય, ઓકે, મેગા સિટી, જ્યાં તમે જોતા હોય કે સરકારના વિવિધ પ્રકારના કાર્યક્રમો હાલતા હોય, મોટી મોટી સભાઓ હોય, ત્યારે તમે આ પ્રકારના શૌચાલયો અહીંયા તમે જોશો. ઓકે, આને શું કહેવાય? તો કે આને કહેવાય હરતા ફરતા શૌચાલય, કે જેને ટ્રોલી દ્વારા એક જગ્યાએ સભા હોય તે મૂકી દેવામાં આવે, ત્યારબાદ એ પૂરી થાય એ પછી આને લઈ જવામાં આવે, તો આને કહેવાય હરતા ફરતા ટોયલેટ. તો ચાલો એની થિયરિકલ માહિતી મેળવીએ. આ ટોયલેટમાં નીચેની બાજુએ એક ટાંકી હોય છે કે જેમાં મળ ભેગો થાય છે. જ્યારે ટાંકી ભરાઈ જાય ત્યારે એક વેક્યુમ ક્લીનર ટેન્કરમાં આવી મળ ખેંચી જાય છે, અને આ દરેક ટોયલેટ એક રૂમ હોય છે જેમાં હાથ ધોવાની વ્યવસ્થા હોય. એટલે આપણે જોતા હોય કે આ પ્રકારનું ટોયલેટ હોય, એમાં નીચે ટાંકી હોય, ઓકે, એમાં મળનો ત્યાગ કરવાનો, ભરાઈ જાય એટલે કે એક જે ખટારા ગાડી આવે એમાં વેક્યુમ ક્લીનર દ્વારા એ ટાંકામાં મળને શોષી લે છે. ઓકે, આ એની પ્રક્રિયા છે. આ ઉપરાંત તરીકે એક મોબાઈલ ફ્લશ ટોયલેટ કે જેમાં પાણીની એક ટાંકી હોય છે અને પેડલ હોય છે. પેડલ પગથી દબાવતા ઓટોમેટિક પાણી આવે છે. ફાઇબર ગ્લાસ રેનફોર્સ પ્લાસ્ટિકથી બોક્સ બનાવાયેલા હોય છે જેથી વજનમાં હલકા હોય છે. યાદ રાખી લેજો, મોબાઈલ ફ્લશ જે ટોયલેટ હોય એ ફાઇબર ગ્લાસ રેનફોર્સ પ્લાસ્ટિકના બોક્સથી બનાવેલા હોય છે. સ્થાનિક સરકારો કુદરતી આફતો વખતે આવા ટોયલેટનો ઉપયોગ કરતી હોય છે. હવે ત્યારબાદ તરીકે આપણે જોઈએ તો કે નોન સર્વિસ ટાઈપ શૌચાલયમાં અંતિમ પેટા પ્રકાર એટલે કે કેમ્પ તેમજ ટૂંકા ગાળાના ઉપયોગ માટે કામ ચલાવ જે ઝાંઝરું જે છે એ છીછરા ખાડાવાળા અને ઊંડા ખાડાવાળા, આનો અંતિમ ટોપિક છે. આના પછી આપણે સુવેજ કોને કહેવાય, સીવેજ કોને કહેવાય, એ ક્યાંથી ઉપયોગ થાય, ઓકે, પછી પાર્ટ કોને કહેવાય, ટ્રેપ કોને કહેવાય, ઓકે, મળજલ પ્રક્રિયા કઈ રીતે તમારે કરવાની છે, ટ્રિકરિંગ ફિલ્ટર, બાયોગેસ પ્લાન્ટ, એ પણ આપણે આગળના વિડીયોમાં મૂકવાના છીએ. તો અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયોને અંત સુધી જોજો, ઓકે, જેથી કરીને તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. હવે વાત કરીએ પ્રથમ કે અહીંયા જોઈ શકો છો કે છીછરા ખાડાવાળા શૌચાલય. તો કે છીછરા ખાડાવાળા શૌચાલય જે છે એ ટૂંકા ગાળાના તહેવારો હોય, કેમ્પ હોય, મેળા માટે સેલો ટ્રેન્ચ લેટ્રિન વાપરવામાં આવતા હોય છે. ખાસ યાદ રાખજો, છીછરા ખાડાવાળા હોય ને તહેવારો, કેમ્પ અને મેળામાં વપરાય. આમાં 1 ફૂટ પહોળો અને 3.5થી લઈને 5 ફૂટ સુધી ઊંડો ખાડો ખોદવામાં આવે છે. 100 લોકો માટે 10 ફૂટ લાંબો ખાડો પૂરતો હોય છે. યાદ રાખજો, છીછરો ખાડો હોય એમાં 100 લોકો હોય એનો ઉપયોગ કરવાના હોય તો 10 ફૂટ ઊંડો ખાડો તમારે ખોદવાનો થશે, અને ત્રીજા ભાગનો ભરાઈ જાય ત્યારે એ ખાડો પૂરી દેવામાં આવતો હોય છે. ચાલો આગળ આપણે ઊંડા ખાડાની વાત કરીએ તો કે લાંબા ગાળાના તહેવાર, કેમ્પ, મેળા માટે સેલો ટ્રેન્ચ લેટ્રિન વપરાય છે. 1 ફૂટ પહોળો અને 6થી 8 ફૂટ ઊંડો ખાડો હોય છે, અને 10થી 15 ફૂટ લાંબો ખાડો અંદર આવેલો, એટલે ઇંચ હશે, સોરી, એટલો એ ખાડો રહેલો હોય છે. તો આ વાત હતી અંતિમ આના છીછરા ખાડાવાળા શૌચાલય અને ઊંડા ખાડાવાળા શૌચાલયની. હવે આગળના વિડીયોમાં આપણે અહીં તમે જોઈ શકો છો કે મળજળ નિકાલ પ્રોસેસ રહેશે, એને મળજળ કોને કહેવાય, ઓકે, એની વિગતે અહીંયા ચર્ચા કરવાની છે. આ ઉપરાંત તરીકે ફ્લશિંગ ટેન્ક છે, મળપાત્ર, ટ્રેપ્સ, પછી મળ જવા માટેના સોઇલ પાઇપ જે અહીંયા હોય, પછી એન્ટીસિપોજન પાઇપ કોને કહેવાય, નકામા પાણીની પાઇપ, હવા વેન્ટિલેશન પાઇપ, એ તમને 4 નંબરનો ભાગ આવશે એમાં તમને મળી રહેશે. તમારું આ કમ્પ્લીટ યુનિટ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કન્ટિન્યુ હું વિડીયો મૂકીશ, અને બીજા પણ યુનિટના વિડીયો હું મૂકીશ. અને જે મિત્રો જોડાયા નથી તે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો. યુટ્યુબ પર વિડીયો રોજે મૂકવામાં આવશે. આ ઉપરાંત તરીકે આપણી ભાસ્કર એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પણ આપણે ટેસ્ટ મૂકવાના છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.